મંગળવારે દુબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું હતું. રણ પ્રદેશમાં 2 વર્ષમાં આવે તેટલો વરસાદ એક જ દિવસમાં ખાબકતા ચોફેર પાણી જોવા મળી રહ્યું હતું. વરસાદને પગલે દુબઈ એરપોર્ટ અડધો કલાક બંધ રાખવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર અરેબિયન પેનિન્સ્યુલા પર સર્જાયેલા લાર્જ સ્ટોર્મ સિસ્ટમ અરેબિયન પેનિન્સ્યુલા પરથી ગલ્ફ ઓફ ઓમાન અને દક્ષિણ ઈરાન તરફ જતા ભારે વરસાદ થઈ હતી, જેને કારણે યુએઈ અને ઓમાનમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હતો અને મોટરો પણ ડૂબી ગઈ હતી. સાથે જ મોટા વાહનો સ્થગિત કરી દેવામાં પડ્યા હતા. મહત્વનું છે કે સોમવારે મોડી રાતથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને મંગળવારે તે ઘણો વધી ગયો હતો. દિવસના અંતે તે 5.59 ઇંચ જેટલો નોંધાયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.